આવી ગઈ મહારાણી? આજ તો હાનની ચાય મારી હાથે કરીને પીવી પડી. સોરી મમ્મી, આ ચાવામાં થોડુંક મોડું થઈ ગયું મારે. મમ્મી, આ હું જ્યારથી છે ને નોકરી લાગી છું ને ત્યારથી એ પછીનો અમારો પહેલો પગાર. એવું? કેટલો પગાર આવ્યો? 40,000. એવું છે? હારું લ્યો, હવે તું છે ને હાથ પગ મોઢું ધો, કપડાં બદલ, પછી રસોઈ કરવા જા. હા મમ્મી, હું કપડાં બદલીને જાઉં છું રસોઈ કરવા. આવી ગયું તું? આજે તો તને તારો પગાર મળ્યો હશે ને? હા મમ્મી, પગાર તો મળ્યો છે અને સાથે સાથે છે ને મારું પ્રમોશન એ થઈ ગયું છે. હે, પ્રમોશન મળ્યું તને? તો પગાર એ વધ્યો હશે ને? કેટલો પગાર વધ્યો? મમ્મી, પગાર છે ને 50,000 થઈ ગયો છે. હે, 50,000 થઈ ગયો પગાર? હા મમ્મી. લાવો લાવો પૈસા લાવો. ક્યાં છે પૈસા? મમ્મી, તું તો કેસ ને 50,000 પગાર છે, આમાં તો અડધા જ છે. 2,000 ક્યાં ગયા? મમ્મી, એમાં એવું થયું હતું કે હું છે ને આ મહિનામાં છે ને 2-3 વાર લેટ ગઈ હતી ને તો એના પૈસા એને કાપી નાખ્યા પગારમાંથી. બસ 2,000 ની ખોટ લઈને આવી. મોડી હું ત્યાં જાશ? તેમે જાતી હતો. હવે જા, ફટાફટ જમવાનું બનાય હવે. હા મમ્મી, હું કપડાં બદલીને ફટાફટ જમવાનું બનાવી દઉં. મમ્મી, ચા. મમ્મી, મારે થોડાક પૈસા જોતા હતા. હું પૈસાને શું કરવા છે તારે? મમ્મી, આજે રવિવાર છે ને મારે પાર્લરમાં જવાનું હતું અને પછી થોડાક મારે બજારમાં કપડાં લેવાય જવું હતું. પાર્લરમાં જાવું છે તારે? તું ગાંડી થઈ ગઈશ કે હું? તારે કેટલાક પૈસા જોતા છે? મમ્મી, ખાલી 6,000 આપી દે ને. 6,000? 6,000 નું તું હું લઈશ? ગાંડી થઈ ગઈશ કે હું? મમ્મી, મેં કેટલા સમયથી મારા વાળે સરખા નથી કરાવ્યા હતા, પછી મેં કીધું ઈ પણ કરાવી લઉં અને ફેશિયલ એવું કરાવી લઉં, ભાઈના લગ્ન છે ને એટલે. એવું છે? ત્યાં બાજુમાં છે ને ઘર ઘરાવ કરે છે ને, આ પૈસા ઓછા થાય ત્યાં વહી જાય. મમ્મી, પણ એવા ઘર ઘરામાં હું નથી જાતી કોઈ વાર. મારી સ્કિન બહુ સેન્સિટિવ છે, સ્કિન ખરાબ થઈ જાય મારી એમાં. તારે છે ને આ નાના પાર્લરમાં અહીંયા ઘર ઘરાવ જવું હોય ને તો જા, અને તું મોટા પાર્લરમાં જવાનું કે છે ને મારી આગળ એટલા બધા પૈસા છે નહીં કાંઈ. મમ્મી, તારી ચા. અને હા મમ્મી, મેં બધાનો નાસ્તો તૈયાર કરી નાખ્યો છે અને બપોરનું છે ને શાકે કરી નાખ્યું છે. બસ ખાલી છે ને રોટલી કરવાની બાકી છે. મારું મોડું થાય છે ને એટલે મેં નથી કરી. તું કરી નાખજે ને. હા, એ તો હું કરી નાખીશ, પણ તું હાસીને જાજે અને તારે પગાર આજ આવવાનો છે ને, આજ વહેલી આવજે. હા મમ્મી, હું વહેલા વહી આવીશ. નીકળું છું. આવી ગઈ તું? હારું લ્યો, પગાર આવવાનો હોય ને તેથી તું મોડી જાય. હારું લાય પગાર હવે. મમ્મી, આ વખતે છે ને મેં મારા પગારમાંથી છે ને એક વસ્તુની ખરીદી કરી છે. જો, મારા માટે હું છે ને ચેન લાવી છું સોનાનો. આ હું તે કર્યું? ગાંડી થઈ ગઈશ કે હું? કેમ મમ્મી? કોને પૂછીને તે તારી હાટુ ચેન લીધો? કેમ મમ્મી? હું તને દર મહિને તને હું મારા પગારના પૈસા આપી દઉં છું અને આ મહિને મેં મારા પગારના પૈસાથી મને કંઈક લેવાનું મન થયું તો મેં મારી માટે સોનાનો ચેન લઈ લીધો. એમાં હું ખોટું કર્યું મેં? આમ તો તે મારા પૈસા પર મારો હક છે. એવું નથી કે તારા પૈસાનો તારે જ હક છે એમ. તારા ભાઈ, તારા પપ્પા બધા પૈસા કમાય છે, બધા મને જ આપે છે, તારા તે છે ને મને જ આપવાના પૈસા કમાય. સમજી? આવા દે તારા પપ્પાને, એને બધું કહું છું મેં કેવી તું છૂટકી પૈસા વાપરે છે. હા તો કાંઈ વાંધો નહીં મમ્મી, કહી દે તું પપ્પાને, મને કાંઈ વાંધો નથી. જોઈ જોઉં છું હું તે મારા પૈસા પર ખાલી મારો હક છે. પછી હવેથી છે ને હું નક્કી કરી નાખીશ કે મારા પૈસા મારા આગળ રાખીશ. તને જોતા હશે ને તેમાં થોડાક ઘણા તને વાપરવા માટે આપીશ ને તને નહીં આપીશ.